કેશોદ પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા 2 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. કેશોદના ડોકમડી ચોકડી માંગરોળ રોડ પર જૂનાગઢ તરફથી આવતા પિકઅપ બોલેરો જીપ રજીસ્ટ્રેશન નંબર GJ11VV2146 પાછળના ભાગમાં 4 ભેંસો ટૂંકું દોરડું બાંધી પીવાનું પાણી કે ઘાસચારો મળી રહે એવી વ્યવસ્થિતિમાં ન હોય અને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરતા 2 ઇસમો વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનના ASI PG કોડિયાતા દ્વારા પંચોની રૂબરૂમાં પિકઅપ બોલેરો જીપ રજીસ્ટ્રેશન નંબર GJ11VV2146ના ચાલકની પૂછપરછ કરતા ખાસદાર ઉંમર વર્ષ 23 રહેવાસી સુનેદાબાદ વાડી વિસ્તાર તાલુકો માંગરોળમાં જણાવ્યું હતું. વધુમાં પૂછપરછ કરતા જણાવ્યું હતું કે માંગરોળ ખાતે ઇલિયાસભાઈ યુસુફભાઈ નુણિયાના આના તબેલામાંથી સવારે 5 વાગે ભરીને જૂનાગઢ સકરબાગ ખાતે લઈ 4 પશુઓ રિજેક્ટ થતા પરત માંગરોળ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે કેશોદ પોલીસ દ્વારા સમક્ષ અધિકારીની પરવાનગી માંગતા ન હોય અને પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ સિરાજ સુલેમાન ખાસદાર અને હાજર નહીં મળી આવનાર ઇલિયાસ યુસુફભાઈ નુણિયાની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદ શહેરમાં મોડી રાત્રે પણ ચોક્કસ ટોળકીઓ દ્વારા બાઇકો દોડાવી રખડતા ભટકતા પશુઓને બાંધી વાહનોમાં ભરીને લઈ જવામાં આવે છે. સક્રિયપણે ગેરકાયદેસર પશુઓ બાંધી ખાનગી વાહનોમાં ભરી હેરફેર કરવાનો ધંધો ચાલે છે અને આસપાસના રહીશોમાં પૂછપરછ કરે તો પોતાની માલિકી હોવાના ઉડાવ જવાબ આપી દે છે. કેશોદ શહેરમાં ચોક્કસ વાહન ચાલકો અને પશુઓની હેરાફેરી કરવાનો જ વ્યવસાય કરે છે અને બહારના પોલીસ સ્ટેશનના ચોપડે ચડેલા છે ત્યારે આવા ઈસમો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે એવી જીવદયા પ્રેમીઓની માંગણી ઉઠવા પામી છે. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.